તો તમામ લોકોને વિનંતી છે કે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય ને રાષ્ટ્રગાન દરમિયાન કોઈ પણ માણસ બેસે નહીં, બધા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય 2 મિનિટ. આજે આ પ્રોગ્રામ આપણો જે આયોજન કરવામાં આવ્યો છે કે તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું છે, આપણે ઇનામ આપી એમને પ્રોત્સાહિત કરવાના છે. તો આ પ્રોગ્રામની શરૂઆતમાં હું તારીખ 8 નવેમ્બર 2025ના શનિવારના રોજ વાઘનગર મુકામે શાળામાં રશીદ અહમદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 સુધીના બાળકોના સારા પરિણામને સામે રાખી સન્માન સમારોહ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનો, શિક્ષકના સ્ટાફનો, વાઘનગર શાળાના દરેક શિક્ષકો હાજર હતા. અને આ પ્રોગ્રામને સફળ કરવા માટે ગ્રામજનો તથા શિક્ષક પરિવારે ઘણો સહકાર આપ્યો. છોકરાઓની, બાળકો, વિદ્યાર્થીઓની અંદર ઘણો ખુશીનો માહોલ જોવા મળ્યો. અને હું આ ટ્રસ્ટનો પ્રમુખ છું. મારું નામ આસિફભાઈ સિકંદરભાઈ વોહરા છે અને આણંદનો રહેવાસી છું. યાકુબભાઈ અમીરસનભાઈ કુરેશી, ગામ વાઘનગર. અમારા જે કાર્ય આસિફ સાહેબ જે આણંદથી આવ્યા છે અને અહીંયા વાઘનગરમાં એક ઇનામ વિતરણ પ્રોગ્રામ કરીને બહુ સારી એકતાની મિસાલ આપી છે. અને અહીંયા આશરે 25 છોકરાઓ અને 10 શિક્ષકો કરી 35 થી 36 ઇનામ આપીએ છે. વાઘનગરમાં સારી એવી મહેનત કરી છે અને એકતાની એક મિસાલ કાયમ માટે ઊભી કરી છે.